જો સોંગનું શૂટિંગ આ રીતના થતું હોય છે. કેમેરામેન ચાલુ છે. જીવનમાં પહેલી વાર આ શૂટિંગ માટે આવ્યો છું, જ્યાં હીરોને રડું નહીં આવતું પણ હસવું આવે છે. એક સોંગ શૂટ કરવા માટે ક્યાં ક્યાં જવું પડે છે. બહુ જોરદાર હીરો છે તો હીરો જેવો જ લાગશે ને ભાઈ. હીરોની મુલાકાત કરાવો તમને, જે આપણા ભગીરથસિંહ ચૌહાણ હીરો રહેવાના છે આપણે. આ હિરોઈન છે આપણા જે સોંગના. કેમ છો બધા? મજામાં? હું છું સાધના, એક્ટર. થાકી ગયો ઉપરથી ચડતા ચડતા નીચે આવતા, સોરી ઉપર ચડતા ચડતા મેં શૂટિંગ કર્યું છે. તેમાં પથ્થર જોઈ રહ્યો છો. જે એક પિક્ચરની અંદર વિક્રમ ઠાકોર આ પથ્થરથી ઉપર ચડે છે અને ધજા ચડાવે છે. તો ગુજરાતી ફિલ્મવાળા પણ અહીંયા ઘણી બધી જગ્યા પર શૂટિંગ કરાવતા હોય છે. ચલો રેડી થઈ ગયા છે અને હવે જઈએ આપણે. ત્યાં છે આપણું શૂટિંગ ચાલે છે, જોઈએ આગળ અને મજા આવશે. બન્યા રહો વ્લોગની અંદર, બરાબર છે. બહુ મજા આવશે. આજે આખું ગુજરાતી સોંગ કઈ રીતના શૂટ થાય છે તમને બતાડીશ, તો બન્યા રહો વ્લોગની અંદર. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને આજે આપણે પહોંચી ગયા છે આપેશ્વર, જ્યાં ગુજરાતી સોંગનું આપણે શૂટિંગ કરવાના છે આજે. અને તમને બતાડું કે એમાં હિરોઈન કોણ છે અને હીરો પણ કોણ છે અને ડાયરેક્ટર કોણ કોણ છે. તો આપણે જોઈએ, પહેલાં મળીએ. આજે આપણા હીરોની મુલાકાત કરાવો તમને, જે આપણા ભગીરથસિંહ ચૌહાણ હીરો રહેવાના છે આપણે આ સોંગની અંદર. જે ગુજરાતી સોંગ આપણે બનાવ્યું છે, MP3 બનાવવાના હતા પણ પછી વિચાર્યું કે સાથે સાથે વિડીયો પણ લઈ લઈએ. પછી તમને હિરોઈન પણ બતાડો આગળ. અહીંયા આપણે મેકઅપનું કામ ચાલી રહ્યું છે. આ હિરોઈન છે આપણા જે સોંગના. કેમ છો બધા? મજામાં? હું છું સાધના, એક્ટર. શું આવી છે તમારે? વ્લોગ્સ વિથ ભરતસિંહ. બોલી દેજો ને. ઓકે ઠીક છે. તો આપણે આ સોંગના હિરોઈન રહેવાના છે. અને હવે તમને મળાવું જે આપણા ડાયરેક્ટરો છે બધા અને બીજા પણ હીરો છે, તો એમની જોડે આપણે જઈએ. તો આપણા જે ડાયરેક્ટર રોહિત પરમાર, જે માતાજી, જે બધા ગુજરાતી સોંગ પણ લખે છે. જો તમારે પણ ગુજરાતી સોંગ બનાવવું છે, વિડીયોગ્રાફર કરવું છે, બરાબર, તો એમનો કોન્ટેક્ટ નંબર કરી શકો છો તમે, બરાબર છે. ચોક્કસ ટીમલી ગુજરાતી સોંગ બધા જેવા બનાવે છે, બરાબર. અને આ સોંગની અંદર પણ એવા ડાયરેક્ટર છે એમ, બરાબર છે. અને જાતે સિંગિંગ પણ આપણું જ છે. ઓકે, જાતે પણ આ સોંગનું સિંગિંગ પણ એમને જાતે કર્યું છે એમ, બરાબર. આગળ જઈએ આપણે. અને આપણે પાછળ તમે જોઈ રહ્યા છો જે સંજય ઠાકોર છે, જે પણ આપણા સોંગની અંદર હીરો રહેવાના છે. જે સ્પેશિયલી ક્યાંથી આણંદથી સ્પેશિયલી સવારે વહેલા નીકળ્યા હતા અને અત્યારે અહીં પહોંચ્યા છે સોંગનું શૂટિંગ માટે. અને જોડે મહાકાલ સ્ટુડિયોના ઓનર જે આપણે જોઈ શકો છો સંજય જાદવ, બરાબર, કે એમની ચેનલની અંદર ઘણા બધા ટીમલી છે ગુજરાતી સોંગ તમે જોઈ શકો છો. અને એમની ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, મહાકાલ સ્ટુડિયો, બરાબર ને. 2 લાખથી વધારે એમના સબસ્ક્રાઈબ પણ છે. તો ઘણી બધી ટીમલીઓ તમે ડીજે પર આપણે મોજ કરી જ છે અને ઘણી બધી આવનારી ટીમલીઓ આવશે. તો સબસ્ક્રાઈબ કરી દેજો એમની ચેનલને, બરાબર. અને જોઈએ આગળ આપણે સોંગનું શૂટિંગ પછી ચાલે છે ને. અત્યારે હું મંદિર ઉપર આવી ગયો છું, ઠેક નીચેથી ચડીને, જે તમે જોઈ શકો છો. આ બધી જગ્યા તમે જોઈ રહ્યા છો, બહુ જ એકદમ ડુંગર પહાડ વિસ્તારી થોડું છે. તો આ જગ્યા મેં ડિસાઈડ કરી છે શૂટિંગ માટે. તો અહીંયા જ આખું આપણું સોંગ શૂટિંગ થવાનું છે. તો બન્યા રહો અમારા વ્લોગની અંદર. થાકી ગયો ઉપરથી ચડતા ચડતા નીચે આવતા, સોરી ઉપર ચડતા ચડતા. જઈએ નીચે અને જોઈએ હવે શૂટિંગ પણ ચાલુ થશે, કેમ કે હીરો અને હિરોઈન તૈયાર થઈ ગયા છે ઓલરેડી. ચલો રેડી થઈ ગયા છે અને હવે જઈએ આપણે. ત્યાં છે આપણું શૂટિંગ ચાલે છે, જોઈએ આગળ અને મજા આવશે. બન્યા રહો વ્લોગની અંદર, બરાબર છે. બહુ મજા આવશે. આજે આખું ગુજરાતી સોંગ કઈ રીતના શૂટ થાય છે તમને બતાડીશ, તો બન્યા રહો વ્લોગની અંદર. અને મિત્રો આ જે જગ્યા છે ને એ
ઘણા બધા ફિલ્મ એક્ટરો છે, ગુજરાતી આપણી મૂવી આવે છે, તો એનું શૂટિંગ અહીંયા બહુ જ જગ્યા પર થયેલું છે. ઓલમોસ્ટ જે વિક્રમ ઠાકોરના જે વિડીયો હોય, સોરી, જે વિક્રમ ઠાકોરના જે મૂવી હોય છે ને, એની અંદર સૌથી અહીંયાની જે જેટલી પણ જગ્યા છે ને, એમને શૂટિંગ કર્યું છે. તેમાં પથ્થર જોઈ રહ્યો છો. જે પિક્ચરની અંદર વિક્રમ ઠાકોર આ પથ્થરથી ઉપર ચડે છે અને ધજા ચડાવે છે. તો ગુજરાતી ફિલ્મવાળા પણ અહીંયા ઘણી બધી જગ્યા પર શૂટિંગ કરવા આવતા હોય છે. તો આજે અમે આ જ જગ્યા પર શૂટિંગ કરવા આવ્યા છે મારા સોંગનું. તો આગળ જઈએ અને શૂટિંગ હવે ચાલુ થઈ ગયું છે. શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને ભાઈ એક્શન બતાડે છે. જે સંજયભાઈ એક્શન બતાડે છે હીરોને. સામે તમે જોઈ રહ્યા છો કે એક બાજુ શૂટિંગ ચાલુ છે અને આ બાજુ બીજા હીરોનું મેકઅપ ચાલી રહ્યું છે, કેમ કે આના પછી એમનો પણ રોલ છે એટલા માટે. પહેલો સ્ટેપ ક્લિયર થઈ ગયો છે સોંગનો અને સેકન્ડ રાઉન્ડ હવે. જોઈએ આગળ હવે. અહીંનું લોકેશન બહુ જ જોરદાર છે. તમે જોઈ શકો છો આજુબાજુ એકદમ પથ્થર છે, પછી પહાડ વિસ્તાર છે. તો તમે કદાચ ફોટોશૂટ કરવા માટે આવતા હોય તો આ જગ્યા તમે બેસ્ટ પ્લેસ છે. અહીંયા આવી શકો છો. તમારું સોંગ શૂટિંગ કરવું હોય, બરાબર, મૂવી શૂટિંગ માટે ઘણા બધા લોકો અહીંયા આવે જ છે ઓલરેડી. અને તમે ફોટોશૂટ માટે આવતા હોય તો બહુ જ બેસ્ટ. જોઈ શકો છો પથ્થરા છે, બધો જ ડુંગર વિસ્તાર જેવું છે, એકદમ જંગલ જેવું છે. અહીંયા શાંત વાતાવરણ છે. જો સોંગનું શૂટિંગ આ રીતના થતું હોય છે. કેમેરામેન ચાલુ છે શૂટિંગ કરવાનું અને હિરોઈન ઉપર છે. જો સંજયભાઈ પડી ગયા હતા, બટ માતાજીને ભગવાનની દયાથી એમને પણ કંઈ નહીં થયું અને કેમેરાને પણ કંઈ નુકસાન નહીં થયું. માતાજીને ભગવાનની દયાથી સારું છે. વન સેટ પહેલો આપણો જે શોટ હતો એ ક્લિયર થઈ ગયો છે અને હવે બીજો શોટ લઈશું. એના માટે જે હીરો છે આપણા કપડાં ચેન્જ કરવા માટે આવ્યા છે અહીંયા ગાડી આગળ. જે ગાડીમાં બધા જ કપડાં મૂકેલા છે અને આ જે હીરો છે એ મારા પરમ મિત્ર છે ભગીરથસિંહ ચૌહાણ, બરાબર છે, જે એમની જ ચેનલ પર આ સોંગ આવવાનું છે. વ્રજ ડિજિટલ, બરાબર ને? વ્રજ ડિજિટલ જેમની ચેનલ છે, તો એના પર જોવાનું ભૂલતા નહીં. સોંગ આવશે ગુજરાતી, જે MP3 કરવાના હતા પણ વિડીયોની સાથે આવવાના છે. બહુ જોરદાર હીરો છે, તો હીરો જેવો લાગશે ને ભાઈ, બરાબર? તો એમની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. શર્ટ બદલ્યું એમ. કેવું લાગે છે તમને? શર્ટ બદલવા જેવું છે? પેલું શર્ટ પહેર્યું પણ થોડું ફિટ પડતું હતું, તો જે બ્લેકમાં તો એકદમ હીરો લાગે છે મારો મિત્ર. બોટલ લેલા નહીં, બરાબર છે. રોહિતને ફોન કરજો. ચલો રેડી થઈ ગયા છે અને હવે જઈએ આપણે. ત્યાં છે આપણું શૂટિંગ ચાલે છે. જોઈએ આગળ અને મજા આવશે. બન્યા રહો વ્લોગની અંદર, બરાબર છે? બહુ મજા આવશે. આજે આખું ગુજરાતી સોંગ કઈ રીતના શૂટ થાય છે તમને બતાડીશ. તો બન્યા રહો વ્લોગની અંદર. હજુ બીજો એક હીરો આવશે, એ પણ બાકી છે, તો એનું પણ શૂટિંગ આવશે. તો જોઈએ આગળ અને જઈએ. અને જે આ સોંગ આવવાનું છે ને એ થોડું સેડ સોંગ છે, તો એના માટે આપણે બોટલ પણ લીધી છે. આપણે દારૂ પીતા નહીં, પણ ખાલી બોટલ છે, અંદર સોડા ભરશે, બરાબર? જુઓ રસ્તો કેવો છે, એકદમ જંગલ જેવું જ છે. એક સોંગ શૂટ કરવા માટે ક્યાં ક્યાં જવું પડે છે. હવે એમની જાનવડી જતી રહેશે એટલે આપણા હીરો જે રડવાના છે. પ્રેમ જ નહીં કર્યો, શું કરો પકડી દે? આવો ભાઈ, નહીં કર્યું ને? શું નહીં મળતી હો લાઈન લગાવી બોલો. હીરોને રડવું નહીં આવતું પણ હસવું આવે છે. ઉપર હટલો થોડું. જો મિત્રો, અહીંયા દારૂનું કામ ચાલુ છે. મતલબ દારૂ આપણે પીતા નહીં કોઈ અહીંયાથી, બટ ખાલી આ સીન લેવા માટે અહીંયા દારૂની અંદર આપણે સોડા નાખી છે. નકલી દારૂ છે. તો કોઈ આપણે એવું વિચાર્યું નહીં કે દારૂ આપણે અહીંયા પીએ છે.
દારૂની અંદર સોડા ને પાણી મિક્સ કરે છે. હા પાણી નહીં તેને મસ્ત છે સોડા છે ઓકે, ઓનલી ફોર સોડા છે હો કોઈ અને મસ્ત છે બનાવવામાં. હવે જોઈએ આપણે હીરો જોડે જઈએ, એમ કે દારૂ પીશે હીરો. સામે તમે જોઈ રહ્યા છો કે હીરોની હાથમાં બોટલ છે અને હવે સેડ ફિલિંગ વાળું આપણે સીન લેવાનું છે. તો હીરો દારૂ પીશે અને આવશે ધીરે ધીરે આગળ. મેં મારા જીવનમાં પહેલી વાર આ શૂટિંગ માટે આવ્યો છું, જ્યાં પહેલી વાર શૂટિંગ જોઈ રહ્યો છું. મારા મિત્રનો છે, તો એ કરતા હોય છે એક સોંગ પાછળ એમ, અને જ્યારે આ સોંગ ફ્લોપ જાય તો કેટલું દુઃખ થતું. તો જે બી સોંગ આવતા હોય એને સપોર્ટ કરો, અને આ સોંગ આવશે એને પણ સપોર્ટ કરવાનો પ્રયત્ન કરજો. જેટલા લોકો છે એટલા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં, અને ટૂંક સમયમાં સોંગ આવી જશે. જોઈએ આપણે આગળ જે પણ શૂટિંગ ચાલી રહ્યું છે. અત્યારે થોડું સેડ ફિલિંગ વાળું સ્ટેપ લઈ રહ્યા છે. એક હીરો અહીંયા બેઠા છે, બીજા હીરો અહીંયા છે. સવારના નીકળ્યા છે અને ભૂખ પણ લાગી છે અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો જમી લઈએ અને આગળનું જે પણ શૂટિંગ બાકી છે એ જમ્યા પછી શૂટ. તો મિત્રો તમને એક મિત્ર છે આપણા, એમની જોડે તમને મળાવું, જે આપણા સંજય ઠાકોર છે, બરાબર, જે પ્રોપર ફાગવેલના છે અને અત્યારે રહે છે આનંદ, બરાબર છે. તો તમે કંઈક કહેશો એમને? ટૂંક સમય આપણું નવું સોંગ આવે છે, જોવાનું ભૂલતા નહીં. બરાબર. તો જે આ સોંગ આપણે શૂટ કરી રહ્યા છે ટૂંક સમયમાં આવી જશે, અને ઘણી બધી મહેનત એવા કરી રહ્યા છે, ઘણા બધા સોંગ પણ એમને શૂટ કર્યા છે, બરાબર. તો મળીએ આગળ. ફોન તમારા જોડે ને? અને મિત્રો તમે જોઈ શકો છો કે આ છે પછી સામે એક ઝૂંપડી જેવું દેખાય છે, બરાબર. તો એ જે બધું છે ને એ આના થોડા ટાઈમ પહેલા જ આ જે બધું આ પાછળ તમે જોયું ઝૂંપડી છે, અને સામેની સાઈડ બી બધું થોડું લગાવેલું છે. કે થોડા સમય પહેલા અહીંયા સિરિયલનું પણ શૂટિંગ માટે આવ્યા હતા લોકો, તમે જોઈ શકો છો અહીંયા જો. પછી સામેની સાઈડ એક છે જે અત્યારે અમે શૂટ કરી રહ્યા છે, અને આ ઝૂંપડી છે. તો એક સિરિયલ માટે લોકો શૂટિંગ કરવા માટે આવ્યા, જે આ રીતના છે. તો પહેલા અત્યારે પણ આ ઊભું જ છે અત્યારે. અત્યારે મિત્રો અમે છીએ મલાવ, અને મલાવ પણ આપણે એક શોટ લેવાનો હતો, જે દિવ્યા પાવભાજી સેન્ટર છે એની બાજુમાં જ એ જ દુકાન પર આપણે એક શોટ લેવાનો હતો. તો અહીંયા શોટ એનું શૂટિંગ પણ ચાલુ છે. શોટની અંદર એવું છે મિત્ર કે જે ભાઈ હીરો છે એમની એ બીજી ગર્લફ્રેન્ડ સાથે ભાઈ હોય, એમની ગર્લફ્રેન્ડ જે બીજી હોય છે ને એમને જોઈ જાય છે અહીંયા આગળ આ રીતના. તે એમનો ઝઘડો થાય છે, હીરોને હસવું આવી જાય છે અહીંયા. અને જે આપણી હિરોઈન છે હવે રિયલ કેરેક્ટરમાં આવી જવાની છે, જે હીરોની ફેટ પણ ચાલી પાડે છે. તો મિત્રો અહીંયાનો જે શૂટ હતો એ ક્લિયર થઈ ગયો, અને હવે આપણે જઈશું અહીંયાથી કૃપાલુ મંદિર, જે ઓલમોસ્ટ 500 મીટરની અંદર છે, અહીંયા નજીકમાં છે. તો ત્યાં પણ એક શૂટ લેવાના બાકી છે, તો આપણે ત્યાં જઈએ હવે, અને આગળનો શૂટ શું છે આપણે એ પણ જોઈએ. વાત કરતા એવી ના જાનું વાનું દીકું. હા એ શું? અરે ના બોલું, ના જ બોલું ને, તારું તું બેલીન પડે એવું જોઈએ કઈ આજ વિડીયો ચાલે કેમેરા ના જોઈશે રોલ આપો પછી. બસ છેલ્લી એક ક્લિપ રહી છે, અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે એકબીજા શૂટ નહીં લેવાય, ને આ છેલ્લી ક્લિપ પતી જશે પછી આપણો બ્લોગ પૂરો સમાપ્ત કરજો, કેમ કે સવારના નીકળ્યા છે, થાકી પણ ગયા છે અને માથું પણ દુખે છે. તો થોડી વારમાં બ્લોગ આપણે પૂરો કરીએ અને પછી જઈએ આગળ. આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, અને બીજા શૂટ નહીં લેવાય કેમ કે ફોન આપણો સ્વિચ ઓફ થઈ ગયો હતો, અને
અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ 10:30ની આસપાસ થઈ ગયા છે. જે બધા હીરો હિરોઈન આવ્યા હતા બધાને એમને મૂક્યા એમના ઘરે, અને હવે અમે પણ જઈએ ઘરે. અને બહુ જ મતલબ મજા આવી આજે, અને થોડું થાકી પણ ગયા છે અને માથું પણ દુખે છે. તો હવે જઈએ ઘરે અને મળીએ એક બીજા નવા વ્લોગની સાથે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.